વિપુલ પરમારને લોકેશન પર લઈને અને લોકેશનમાં જે વખતે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું અને તમામ જે ઇન્વેસ્ટિગેશન પોલીસ કરી રહી હતી કે કઈ રીતે આખરે વિપુલે આ ઘટનાને અંજામ આપ્યો। આપને જણાવી દઈએ કે તમામ જે વિપુલ છે એને મર્ડરનો આરોપી છે અને સાથે જ લૂંટના કેસ પણ કેટલા દાખલ થયા છે વિપુલની ઉપર। જે સમયે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું કેટલાય પોલીસ અધિકારી ત્યાં હાજર હતા। પોલીસની બંદૂક છીનવીને વિપુલ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। એ જ સમયે પોલીસે 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને વિપુલને ત્યાં જ ગોળી વાગી એન્કાઉન્ટર થયું। એન્કાઉન્ટર બાદ વિપુલનું મોત થયું છે। તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આખરે શું હતી લૂંટ અને હત્યાની ઘટના? યુવક યુવતી મોડી રાત્રે 1:15 કલાકે ત્યાં હતા। બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો। સાયકો કિલરે બંનેને ધમકાવી માલમત્તા આપવા જણાવ્યું હતું। તો આપને જણાવી દઈએ આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરીએ અમારા સંવાદદાતા મિહિર સોની સાથે। મિહિર, શું છે વધુ વિગતો? અત્યારના સૌથી મોટા સમાચાર। અત્યારના સૌથી મોટા એ સમાચાર કે જે અડાલજ લૂંટ વિથ હત્યાનો આ આરોપી સાયકો કિલર જે પોલીસથી જે રિકન્સ્ટ્રક્શન કરવા માટે અંબાપુરા કેનાલ કે જ્યાં આગળ તેને હત્યા કરી હતી અને લૂંટ કરી હતી ત્યાં આગળ રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગઈ હતી અને તે સમયે ત્યાં પોલીસની કસ્ટડીમાંથી તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને રિવોલ્વર છીનવી ભાગ્યો હતો અને લગભગ 200-300 મીટર સુધી પોલીસને દોડાવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેને અટકાવવા માટે ગોળી છે કે જે પગમાં મારી હતી છતાં પણ તે ભાગતો હતો અને જેને લઈને પોલીસે વધુ 2 રાઉન્ડ જે ફાયર કરી અને તેને પાડી દીધો અને અત્યારે હાલ મોત છે તે થયું છે। આ જે એન્કાઉન્ટરમાં જે રાજભા નામના કોન્સ્ટેબલ ને પણ ઈજા છે તે થઈ છે। હાલ તે કોન્સ્ટેબલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે હાલ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। આ સાયકો કિલર વિપુલ પરમાર જે વિપુલ ઉર્ફે નીલ પરમાર કે જેને અગાઉ પણ આ જ રીતના કે જ્યાં આગળ કેનાલ કે આવી અંધારાની જગ્યા જ્યાં યુગલો બેઠા હોય તે લોકોને ટાર્ગેટ કરી અને ત્યારબાદ તેની સાથે લૂંટ કરવી કે અથવા મહિલાઓને શારીરિક છેડતી કરવાની ટેવ ધરાવતો હતો અને લગભગ 15 થી વધુ જે તેના વિરુદ્ધમાં ગુના છે તે નોંધાયા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગઈકાલે બાતમી મળી અને રાજકોટના જે કાગદડી ગામ છે ત્યાં આગળ તેને પકડવા ગઈ હતી। ત્યાં પોલીસને પણ લગભગ 1.5 કિલોમીટર સુધી તેને દોડાવ્યો હતો અને ત્યારબાદ પોલીસના હાથે છે આ ઝડપાયો હતો। એટલે આ રીતના પોલીસથી ભાગવા કે પોલીસથી એસોલ્ટ કરવાની ટેવ ધરાવતો આ સાયકો કિલર છે તે હતો અને જેને લઈને હાલ પોલીસ સાથે જે ઝપાઝપીથી અને ત્યારબાદ તેનું જે 2 થી 3 રાઉન્ડ ગોળી મારી અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર છે તે કરી દેવામાં આવ્યું છે। જી મિહિર, આખરે કેટલા વાગ્યા દરમિયાનની આ ઘટના છે? કેટલા પોલીસ અધિકારીઓ ત્યાં સ્થળ પર હાજર હતા તે સમયે? અત્યારે હાલ જે પ્રાથમિક માહિતી જે મળી છે તે સમયે કે જે LCB ના પીઆઈ તેની સાથે જ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઓડેત્રા સાહેબ તેની સાથે જ અન્ય 5 થી 6 જેટલા પોલીસ કર્મી છે તે હાજર હતા અને તે સમયે જ તેને એક પોલીસ કર્મીની રિવોલ્વર છે તે છીનવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને જેમાં ભાગતા જ જે રાજભા નામના પોલીસ કોન્સ્ટેબલ છે તેને પણ ઈજા છે તે થઈ હતી અને તે સમયે જ તે પોલીસના હાથે ના આવ્યો અને ત્યારબાદ તે ઝાડીઓમાં ભાગી ગયો। ત્યાં કેનાલ નજીક છે એટલે તેને રોકવા માટે અનેક વખત કહેતા જ ત્યારબાદ પોલીસ દ્વારા ફાયરિંગ કરી અને જે એન્કાઉન્ટર છે તે કરવામાં આવ્યું હતું। એટલે હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સાથે જ આ આખી ઘટના કઈ રીતના બની તેને લઈને પણ FSL દ્વારા પણ આ આખી તપાસ જે છે અત્યારે હવે તે કરવામાં આવશે। પરંતુ જે આ સાયકો કિલર છે કે તેને જે પોલીસની જે રિવોલ્વર છે તે છીનવી અને ભાગવાનો જે પ્રયાસ કર્યો અને પ્રાથમિક જે માહિતી છે કે તેને આ રિવોલ્વર થી જે પોલીસથી એસોલ્ટ કરવાનો પણ પ્રયાસ છે તે કર્યો હતો। પરંતુ હાલ ચોક્કસ જે માહિતી છે કે કારણ કે તમામ અધિકારીઓ છે કે તે અત્યારે હાલ પહોંચ્યા છે અને તેને લઈને તપાસ જે છે તે શરૂ કરી છે કે કયા આ આખું ઘટનાક્રમ છે તે બન્યો હતો અને જેને લઈને આ એન્કાઉન્ટર કરવું પડ્યું। જી મિહિર, આ ઝપાઝપી જે થઈ વિપુલની સાથે તે દરમિયાન શું કોઈ પોલીસ અધિકારી કે કોઈ પોલીસના સ્ટાફ પણ ત્યાં હતા? તેઓને ઈજા થઈ છે? તેઓને કઈ નુકસાન થયું છે?
અત્યારે હાલ જે માહિતી મળી છે કે જે શરૂઆતમાં જે 2 પોલીસ કોન્સ્ટેબલને ઈજા છે તે થઈ હતી, જેમાંથી એક રાજભા નામનો જે પોલીસ કર્મી છે તેને આ ઈજા છે કે જે આ ફાયરિંગ સમયે તેને પણ આ ગોળીથી ઈજા કે અથવા ભાગવાથી ઈજા છે તે થઈ છે, એટલે તેને સિવિલ હોસ્પિટલ કે જે ગાંધીનગરની છે ત્યાં આગળ તેને ખસેડવામાં આવ્યો છે. અન્ય કોઈને ઈજા છે તે નથી થઈ, પરંતુ આ સાયકો કિલર જે આરોપી છે વિપુલ પરમાર તેને પોલીસ થી બચવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા અને તેને ભાગવાનો અનેક પ્રયાસ કર્યો હતો, અને જેને લઈને જે પોલીસે તેને રોકવા માટે તેને શરૂઆતમાં પગમાં ગોળી છે તે મારી હતી, પરંતુ છતાં પણ તે ભાગતો હતો અને જેને લઈને પોલીસ દ્વારા વધુ 2 થી 3 રાઉન્ડ છે જે ફાયર કરવામાં આવ્યું અને ત્યારબાદ તે નીચે પડી જતા તેનું આ ઘટના સ્થળે મોત છે તે નીપજ્યું છે. એટલે હાલ કયા સંજોગોને લઈને આ આખી ઘટના બની છે તે મામલે પણ હવે વધુ તપાસ જે છે તે થશે, પરંતુ જે પ્રાથમિક માહિતી કે જે પોલીસથી તેને બચવા અને આ રિવોલ્વર છીનવી અને ભાગવાનો આ પ્રયાસ કરતા જે પોલીસ અને તેના વચ્ચે જે પકડવા માટે જે ઝપાઝપી થઈ હતી અને તે સમયે જ આ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને એન્કાઉન્ટર તેનું કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિપુલની પાછળ હતી. વિપુલનો અરેસ્ટ જે છે પોલીસ માટે એક મોટી સફળતા હતી, પણ હવે એન્કાઉન્ટર બાદ વિપુલનું મોત પોલીસ માટે કેટલું મોટું સેટબેક? કહી શકાય કે જે પહેલા આ વિપુલ પરમાર કે જે આઈડેન્ટિફાય થયો હતો ત્યારથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગરની તમામ પોલીસ છે કે તેને પકડવા માટે ની તપાસ છે કે જે તજવીજ છે તે કરી રહી હતી, અને તેવામાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે એક બાતમી મળી અને છેલ્લા 4 દિવસથી રાજકોટ ના કાગદડી જે ગામ છે ત્યાં આગળ વોચમાં હતી, અને તેવામાં જ ગઈકાલે તે એક જે બંધ મકાન હતું કે તે બંધ મકાનની અંદર તે રહેતો હતો, તે બહાર નીકળતાની સાથે જ તેને જેવું ખ્યાલ પડતા તે પોલીસ હોવાતું ખ્યાલ પડતા તે ભાગ્યો હતો અને લગભગ 1.5 કિલોમીટર સુધી પોલીસને તેને ભગાવ્યા હતા, અને ત્યારબાદ તે પોલીસના હાથે ઝડપાયો હતો. એટલે મોટી સફળતા હતી, કારણ કે જે આ સાયકો કિલર એને આ જે ઘટના સામે આવી કે જે આ અંબાપુર જે આ કેનાલ પાસે અડાલજ પાસેની આ કેનાલ પાસે આ રીતના લૂંટ કરી અને હત્યા કરી દેવામાં આવી છે. જોકે છેલ્લા 1 વર્ષથી તે જેલથી બહાર નીકળ્યો અને ત્યારબાદ આવા અનેક ગુના કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું, પરંતુ અનેક કિસ્સામાં આવા યુગલો જ્યારે આ બનાવ બનતા હોય છે તો કે પરિવારના શરમના કે અથવા સમાજના શરમે જાણ નથી કરતા હોતા કે પોલીસને પણ ખ્યાલ નથી હોતી, એટલે આવા અનેક તેને બનાવ પણ અને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પરંતુ હાલ તો તેની પૂછપરછ જે થઈ અને આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરી અને તેનું આઈપી ઓળખ પરેડ છે કે જે આ મહિલાની સામે કે જે ભોગ બનનાર જે અડાલજની છે તેની સાથે કરાવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા હતા, અને તે સમયે આ આખો જે એન્કાઉન્ટરનો બનાવ છે તે બન્યો હતો. અત્યારે ઘટના સ્થળની હાલત શું છે, ત્યાં કેટલા અધિકારીઓ હાજર છે અને કઈ રીતની આગળની પ્રક્રિયા ચાલી રહી છે? હાલ અત્યારે ગાંધીનગર રેન્જ ગાંધીનગર એસપી સહિત જે ગ્રામ્ય એલસીબી જે પીઆઈ છે તેની સાથે જ અનેક તમામ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે. આ આખું કઈ રીતના બનાવ છે કે જે ઘટનાક્રમ છે કે જે એન્કાઉન્ટરનો કઈ રીતના બન્યો હતો તેને લઈને હવે તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે જે પોલીસ કોન્સ્ટેબલ છે કે તેને પણ જે ગોળી છે તે આ ભાગદોડમાં વાગી હોવાની અત્યારે હાલ માહિતી છે તે સામે આવી છે.